નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। ભારે વરસાદ વચ્ચે પાવાગઢમાં બાંધકામના સામાન માટે ઉપયોગમાં લેવાતો ગુડેજ રોપવે તૂટી જતા 6 લોકોના મોત થયા છે, જ્યારે 3 થી વધુ ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। અહીં મંદિર પરિસરમાં બાંધકામ માટે સામાન ઉપર ચડાવવા માટે ઉપયોગમાં લેવાતો ગુડેજ રોપવે તૂટી પડ્યો છે। આ દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। હાલ મળી રહેલી માહિતી પ્રમાણે પ્રખ્યાત યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે અત્યારે ભારે વરસાદ પણ ચાલી રહ્યો છે અને તેમાં ગોડરેજ રોપવે સામાન લઈ જવાતો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 6 લોકોના મોત થયા છે। મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર તથા 2 શ્રમિક અને અન્ય 2 લોકો હોવાનું જાણવા મળે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।